ચલો ગુડ મોર્નિંગ બધાને. બરોબર, આપણો કરંટ અફેર નો લેક્ચર ચાલુ કરીએ. બરોબર, પ્રથમ પ્રશ્ન છે વિશ્વ ચેસ એટલે કે શતરંજ ચેમ્પિયનશિપ 2024 વિજેતા કોણ બન્યું છે? હા, બધાને ખબર જ છે, ડી ગુકેશ. બરોબર, તો વિશ્વનાથ આનંદ કયા પહેલા? બરોબર છે. ભારતના પ્રથમ ચેસ ચેમ્પિયન છે. બરોબર, આ ડિગ છે, ડિગ લીરેન એ કોણ હતા? ડિગ લીરેન જે ફાઇનલ મેચમાં ડી ગુકેશ જીત્યા છે ને એમની સામે મુકાબલો હતો ડિગ લીરેન. બરોબર, એટલે ડિગ લીરેન રનર્સ અપ રહ્યા છે. કયા દેશના ડિગ લીરેન? ચીનના છે, ચીન દેશના છે. અને મેક્સન કાર્લસન પ્રશ્ન એવો પૂછાઈ જાય ચેસના રિલેટેડ. બધા જાણી કહેશો ડી ગુકેશ, તો ગુકેશ વિશે ના પૂછે. અને એવું પૂછે કે મેક્સન કાર્લસન કયા દેશના ખેલાડી છે? બરોબર, કે એવો પ્રશ્ન આવે કે નીચેનામાંથી કયો ખેલાડી ચેસ રમત સાથે સંકળાયેલો નથી? બરોબર, મેક્સન કાર્લસન નોર્વે દેશના છે. નોર્વે દેશના છે. હવે અમને આ પ્રશ્ન મૂક્યા કેમ છે? બીજા ખેલાડી છે જ ને આપણા ચેસના, પણ કેવું છે કે ડી ગુકેશ વિજેતા બન્યા. બરોબર, એના પછી એમને એવું નિવેદન આપ્યું ને કે હું તો ચેમ્પિયન બન્યું પણ ખરા ચેમ્પિયન કે મેક્સન કાર્લસન જ છે. બરોબર, જો કે રમતમાં સામેલ જ નતા મેક્સન કાર્લસન. બરોબર, હવે આ જે ભાઈ છે ને એ કેવું વિજેતા બને, મેક્સન કાર્લસન ચેસ ચેમ્પિયન બન્યા. પણ અમને આપણા બીજા બધા ખેલાડી કેવા હોય કે ભાઈ એકવાર વિશ્વ વિજેતા બને ને ભાઈ રમ કરે કે ભાઈ આપણે બીજી વખત વિશ્વ વિજેતા બનીએ, ત્રીજી વખત બનીએ. પણ મેક્સન કાર્લસને વિજેતા બન્યા પછી એવું નિવેદન આપ્યું ને કે હું બની ગયો છું ને એકવાર વિશ્વ વિજેતા, હવે હું બીજા નવા લોકોને મોકો આપવા માંગુ છું કે એ લોકો વિશ્વ વિજેતા બને. બરોબર, એમ કરીને એમને છે ને આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનું છોડી દીધું કે નવા લોકોને પણ મોકો મળવો જોઈએ વિશ્વ વિજેતા બનવાનો. બરોબર, એટલા માટે ડી ગુકેશે એવું કીધું જીત્યા પછી કે ભાઈ ખરા વિજેતા તો મેક્સન કાર્લસન જ કહેવાય. આ નોર્વે દેશના છે. ડિગ લીરેન રનર્સ અપ રહ્યા હતા. ફોટો જોઈ શકો છો. આ ભાઈ કોણ છે? આ ડી ગુકેશ છે, જે વિશ્વ ચેમ્પિયન બન્યા છે ચેસમાં 2024ના વર્ષમાં. બરોબર, આ ભાઈ કોણ છે? જો ગુસ્સામ જબો. બરોબર, ગંભીર, એમનું મોઢું જ ગંભીર દેખાઈ રહ્યું છે. ડિગ લીરેન કયા દેશના છે? ચીનના. અને આ ભાઈ કોણ છે? વિશ્વનાથ આનંદ. ચેસની રમતમાં બહુ મોટું નામ એટલે વિશ્વનાથ આનંદ. બરોબર, ભારતીય ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશ નાવ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ 2024 કયા વર્ષના ચેમ્પિયન છે? 2024 ના વિજેતા બન્યા છે. ગુકેશ 18 વર્ષ 8 મહિના અને 14 દિવસની ઉંમરે વિજેતા બની. વિશ્વમાં સૌથી નાની વયે, ધ્યાન રાખજો, વિશ્વમાં સૌથી નાની વયે વર્લ્ડ ચેમ્પિયન બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. વિશ્વ ચેમ્પિયન તો બન્યા જ છે, પણ સૌથી નાની ઉંમરે, વિશ્વમાં સૌથી નાની ઉંમરે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ જીતનાર વ્યક્તિ બન્યા છે ડી ગુકેશ. બરોબર, કેટલી ઉંમર છે એમની? 18 વર્ષ 8 મહિના અને 14 દિવસ. રનર્સ અપ કોણ રહ્યું હતું ગેમમાં? ડિગ લીરેન. આપણે અગાઉ વાત કરી. કયા દેશના ખેલાડી છે? ચીનના. ફાઇનલ નું આયોજન કયા દેશમાં થયું હતું એવું પૂછાય તો? સિંગાપુર. બરોબર, ફાઇનલ નું આયોજન થયું હતું સિંગાપુર દેશમાં. ગુકેશ ભારતના બીજા વ્યક્તિ છે અને ત્રીજા એશિયન વ્યક્તિ છે. સેમ તો વિશ્વ
ચેસ ચેમ્પિયનશિપ જીતનારા. બરોબર. પ્રથમ કોણ હતા? પ્રથમ ભારતીય વિશ્વનાથ આનંદ. બરોબર. દ્વિતીય વ્યક્તિ કોણ હતા? ડિગ્લીરેન. કયા દેશના છે ડિગ્લીરેન? ચીન દેશના છે. બીજા વ્યક્તિ ડી ગુકેશ એ રીતે છે. પ્રથમ વ્યક્તિ પ્રથમ ભારતીય કોણ છે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ બનનાર? વિશ્વનાથ આનંદ. અને બીજા વ્યક્તિ કોણ બન્યા છે? ડી ગુકેશ. પણ જો એશિયન વ્યક્તિ પૂછવામાં આવે તો ડી ગુકેશ નો ત્રીજો નંબર આવે છે. કેમ કે પ્રથમ વિશ્વનાથ આનંદ, બીજા ડિગ્લીરેન અને ત્રીજા ડી ગુકેશ. બરોબર છે. એટલે બીજા ભારતીય છે ચેમ્પિયન બનનારા અને ત્રીજા એશિયન વ્યક્તિ છે. હવે ગુકેશ 18 વર્ષની ઉંમરે 18માં વિશ્વ ચેમ્પિયન. 18 વર્ષની ઉંમર છે એમની અને 18માં વિશ્વ ચેમ્પિયન બન્યા છે. બરોબર. 18 વર્ષની ઉંમરે 18માં વિશ્વ ચેમ્પિયન બન્યા છે ડી ગુકેશ. કેટલામાં એશિયન વ્યક્તિ છે ડી ગુકેશ? ત્રીજા. અને કેટલામાં ભારતીય વ્યક્તિ? બીજા. ભારતના વિશ્વનાથ આનંદ 5 વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચુક્યા છે. ડી ગુકેશ કેટલામી વખત બન્યા છે? પ્રથમ વખત બન્યા છે. વિશ્વનાથ આનંદ કેટલી વખત વિશ્વ ચેમ્પિયન રહી ચુક્યા છે? 5 વખત રહી ચુક્યા છે. બરોબર. છેલ્લે તેઓ 2012માં વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. છેલ્લે કયા વર્ષે વિશ્વનાથ આનંદ વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા? 2012માં. ચેસને ચતુરંગ અને શતરંજના નામથી પણ ઓળખવામાં આવે છે. ચેસ રમતના ચતુરંગ અને શતરંજ બે નામથી ઓળખવામાં આવે છે. બરોબર. પેપરમાં પ્રશ્ન આવે કે ચતુરંગ રમતના વિશ્વ ચેમ્પિયન 2024માં કોણ બન્યું છે? ડી ગુકેશ. કેમ કે એને ચતુરંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચેસની ઉત્પત્તિ ભારતમાંથી થઈ હોય ને એવું માનવામાં આવે છે. બરોબર. ચેસની ઉત્પત્તિ ભારતમાંથી થઈ છે. હવે અહીંયા ચતુરંગ છે ને તો પેપરમાં વધારે હાર્ડ કરવા એવું બી પૂછે કે ચતુરંગ તરીકે નીચેનામાંથી કઈ રમત ઓળખાય છે? પણ હજુ ઓપ્શન્સ તો આપ્યા જ નહીં. બરોબર. હવે ઓપ્શન્સ કેવા મૂકે એ કહું તમને. બરોબર. હવે જો સામાન્ય રીતે હાલ આપણને ખબર છે કે ચતુરંગને ચેસ કહેવાય છે. પણ આજથી 4-5 મહિના પછી તમે જોશો ને તો કદાચ તમને એટલું રિકોલ નહીં થાય. એ વખતે તમે આવજો ને કે ચતુરંગ એટલે કે ચ ના મતલબ 4 ના અર્થમાં તમે જુઓ. બરોબર. એટલે 4 પ્લેયર્સ લુડોમાં હોય છે. બરોબર. એટલે કે આ હશે. પછી બીજો ઓપ્શન છે ચોપાટ. વાય સેટ થાય છે. પણ ચેસ તરફ તો કોઈનું ધ્યાન જ ના જાય ચેસ હશે. બરોબર. કેમ કે આપણે પકડી જા રાખ્યો ચતુરંગ એટલે કે આ બધું સેટ થઈ રહ્યું છે, બીજું સેટ નહીં થઈ રહ્યું ચેસ નહીં. પણ ચેસનું બીજું નામ ચતુરંગ અને શતરંજ છે. હવે ચેસની રમતમાં એક ખેલાડી પાસે શરૂઆતમાં 16 મોહરા હોય છે. કેટલા મોહરા હોય છે? 16 મોહરા હોય છે. જેમાં એક રાજા, એક રાણી, 2 ઊંટ, 2 ઘોડા, 2 હાથી અને 8 સૈનિક હોય છે. યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્નો ભૂતકાળમાં પૂછાઈ ગયા છે. બરોબર. એવો પ્રશ્ન પૂછાય એક ખેલાડી પાસે રમતમાં કેટલા ઘોડા હોય છે? તો કેટલા આવશે? 2. પણ એવું પૂછે ચેસની રમતમાં ખેલાડીઓ પાસે ઘોડાઓની કુલ સંખ્યા કેટલી? તો 4. પ્રશ્ન સમજવાનો આપણે પેપર સેટરે પૂછ્યું છે શું. બરોબર. ઉતાવળમાં પ્રેશરમાં ફટ દઈને ટીક નહીં કરી દેવાનું. રમતની શરૂઆત સફેદ મોહરા ધરાવનાર ખેલાડીએ કરવાની હોય છે.
એટલે પહેલી બાજુ કોની આવશે? પહેલી ગેમ સફેદ જેની કુકડી હોય એની આવશે, બરોબર? તો જોઈ શકો તમે આ આપણે ચેસનું આખું ચાર્ટ છે, બરોબર? આ રહ્યો હાથી, આ છે હાથી એક, બીજો હાથી આ, એટલે કેટલા હાથી થયા? બે હાથી. આ રહ્યા ઘોડા અને આ બી ઘોડા થઈ ગયા. આ છે ઊંટ અને આ છે ઊંટ, કેટલા થયા? બે ઊંટ થયા. આ છે રાજા, તો આ વધ્યું કોણ? રાણી, બરોબર? કે વજીર, અમુક વજીર કહે છે, અમુક રાણી કહે છે, આપણે રાણી રાખવાનું. કેટલા ખાના છે? 8. 1 2 3 4 5 6 7 ના 8 સૈનિક થઈ ગયા રમતમાં. આવી રીતે સામું બીજા 8, એટલે કેટલા ખાના થયા? 16 ખાના થયા, બરોબર? એક બાજુ 16 અને બીજી બાજુ 16, એટલે કેટલા થયા? 32 ખાના થયા, બરોબર? એટલે 32 કુકડીઓ થઈ. આપણે એક રીતે ગણીએ ને દેશી ભાષામાં તો કુકડીઓ થઈ, પેદા થયા, બરોબર? હવે એવું પૂછે કે ચેસમાં ટોટલ ખાના કેટલા હોય છે? ચેસમાં ટોટલ રમતના ખાનાની સંખ્યા કેટલી? તો કેટલા ખાના આવશે? 64, બરોબર? ચેસની રમતમાં ટોટલ ખાનાઓની સંખ્યા આવશે 64. રમતમાં અમુક નિયમ છે કે ભાઈ ચેસમાં પહેલા જે આપણે સૈનિક ચલાવીએ ને તો એ 2 કદમ ચાલે, બાકી આમ સૈનિક ચાલે 1 જ કદમ. પણ પહેલી વખત સૈનિક ચલાવો ને તે 2 કદમ ચાલે. ઘોડો છે એ કેટલા કદમ ચાલે? 2.5 કદમ ચાલે. ઊંટ કેવી રીતે ચાલે? ઊંટ ત્રાસું જ ચાલે. હાથી કેવું ચાલે? સીધું જ ચાલે, બરોબર? બીજું શું બાકી રહ્યું? થઈ ગયું બધું? રાજા 1 જ કદમ ચાલશે ગમે તે બાજુ, બરોબર? હા, એલ આકારમાં ઘોડો જ ચાલે ને 2.5 કદમ. 2.5 કદમ આવી રીતે ચાલશે. સમજો ઘોડો અહીંયા છે, બરોબર? તો ઘોડો આ 1 2 અને આ બાજુ લઈ શકીએ કાં તો આ બાજુ લઈ શકીએ ઘોડાને, બરોબર? અને અહીંયા બે બીજા બધા ચેસમાં કેવી રીતે ચાલે તો વચ્ચે કઈ આવે તો ના ચાલી શકે, બરોબર? પણ ઘોડો એવું છે ને કે કૂદી જાય. અહીંયા 2 પેદા પડ્યા હોય ને તમારા, તો ઘોડો અહીંથી અહીંયા જઈ શકે ને અહીંથી જઈ શકે, બીજું કોઈ ના જઈ શકે, બરોબર? હવે આ ચેસ ચેમ્પિયનશિપ નું આયોજન કોણ કરે છે? તો જો ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન, બરોબર? ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન. આના નામ મુજબ બી છે પણ એ બીજી ભાષામાં નામ છે, બરોબર? ફેડરેશન ઇન્ટરનેશનલ ડેચ. ફાઇટની સ્થાપના ક્યારે થઈ? 20 જુલાઈ 1924. કઈ જગ્યાએ સ્થાપના થઈ? પેરિસમાં. પેરિસમાં આપણે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાનું મુખ્ય મથક આવેલું છે? યુનેસ્કોનું મુખ્ય મથક આવેલું છે પેરિસમાં, બરોબર? કયા દિવસે આની સ્થાપના થઈ હતી? 20 જુલાઈ. વર્ષ કયું હતું? 1924. મુખ્યાલય ક્યાં છે? લોઝેન, સ્વિટ્ઝરલેન્ડ, બરોબર? સ્વિટ્ઝરલેન્ડના લોઝેન શહેરમાં ફિડેનું મુખ્ય મથક આવેલું છે, એટલે કે હેડક્વાર્ટર આવેલું છે. હવે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ, આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? બોલો, કયો દિવસ ઉજવાશે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ? 20 જુલાઈ, જ્યારે એની સ્થાપના થઈ હતી, બરોબર છે? એની સ્થાપનાની યાદમાં 20 જુલાઈના આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બીજો પ્રશ્ન આવે છે આપણે
વિશ્વમાં એક કેલેન્ડર વર્ષમાં વન ડે મેચમાં, કઈ મેચમાં? વન ડે માં. અહીંયા ટેસ્ટ બી આવી શકે છે, T20 પણ આવી શકે છે. આપણે ધ્યાન રાખવાનું કે માત્ર વન ડે રમતની વાત કરી. વન ડે મેચમાં સૌથી વધુ સેન્ચુરી લગાવનાર એટલે કે શતક લગાવનાર મહિલા ક્રિકેટર કોણ બન્યું છે? બરોબર છે, સ્મૃતિ મંધાના બન્યા છે. સ્મૃતિ મંધાના ઓસ્ટ્રેલિયા સામેની વન ડે માં સેન્ચુરી લગાવી એક કેલેન્ડર વર્ષમાં 4 શતક, કેટલા? 4 શતક લગાવનાર વિશ્વના પ્રથમ મહિલા ક્રિકેટર બની ગયા છે. વિશ્વના પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા છે સ્મૃતિ મંધાના. કેટલી સેન્ચુરી મારી છે એક વર્ષમાં? 4. પણ રમતનું ફોર્મેટ કયું? વન ડે. બરોબર છે. વન ડે ફોર્મેટમાં એક વર્ષમાં 4 સેન્ચુરી મારનારા સ્મૃતિ મંધાના બન્યા છે. બીજા બધા છે પણ એમને 3 મારેલા છે, અમને 4 માર્યા એક કેલેન્ડર વર્ષમાં. ત્રીજો પ્રશ્ન છે, યુનિસેફના સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન રિપોર્ટ 2024માં ભારત દેશને કયું સ્થાન પ્રાપ્ત થયું છે? ભારત દેશને કયું સ્થાન પ્રાપ્ત થયું છે? પ્રશ્ન સમજો, 2 વાર વાંચો એવું હોય તો. હા, બરોબર છે, 26મું સ્થાન પ્રાપ્ત થયું છે. બરોબર છે, 26મું સ્થાન પ્રાપ્ત થયું છે. યુનિસેફની વાત કરીએ તો યુનિસેફનું પહેલા તો ફૂલ ફોર્મ શું થાય છે? યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ. બરોબર છે. સ્થાપના કયા વર્ષે થઈ હતી યુનિસેફની? 1946માં. યુનેસ્કોની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 1945માં. યુનિસેફનું હેડક્વાર્ટર ક્યાં છે? તો યુનેસ્કોનું હેડક્વાર્ટર ક્યાં છે? પેરિસ ખાતે. ડાયરેક્ટર કોણ છે યુનિસેફના? કેથરીન રસેલ. બરોબર છે. યુનિસેફના ડાયરેક્ટર છે કેથરીન રસેલ. તો યુનેસ્કોના કોણ છે? ઓદ્રે એજોલ. હવે વાત કરીએ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન રિપોર્ટ 2024માં બાળકોને પ્રભાવિત કરતા ગંભીર જળવાયુ જોખમો પર પ્રકાશ નાખે છે. બરોબર, જીપીએસસી રિલેટેડ છે. બરોબર, કે કઈ ગંભીર બાબતો? તો જળવાયુનું જે જોખમ છે બાળકો પર અસર કરતું, એ બાબતો પર પ્રકાશ પાડે છે. અને એના અંતર્ગત ભારતના કેટલામો ક્રમ આપવામાં આવ્યો છે? 26મો. ક્વેશ્ચન નંબર 4, 18મો. કેટલામો? હું તમને અહીંયા લખું છું એટલા માટે વધારે ભાર એના માટે આપું છું કે તમારા માઇન્ડમાં એ વસ્તુ કેચઅપ થાય કે ભાઈ 18મો. બરોબર. 18મો પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કયા સ્થાને થવાની છે? બોલો, કયા સ્થાને થવાની છે? હા, ભુવનેશ્વર ખાતે થવાની છે. બરોબર. 18મા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ભુવનેશ્વર ખાતે. ક્યારે ઉજવાશે 18મો પ્રવાસી ભારતીય દિવસ? બોલો. આપણા અગાઉ લેક્ચર ચાલુ થતા પહેલા જ વાત કરી. 9 જાન્યુઆરી. વર્ષ કયું? 2025. 9 જાન્યુઆરી 2025 18મો પ્રવાસી ભારતીય દિવસ કઈ જગ્યાએ યોજાશે? ભુવનેશ્વર ખાતે યોજાશે. આ રહ્યું આપણે લગાવ્યું છે પોસ્ટર જે બનાવ્યું છે પ્રવાસી ભારતીય દિવસ. બરોબર. આ લખ્યું 18મું કન્વેક્શન 2025, 8 થી 10 જાન્યુઆરી ભુવનેશ્વર. बरोबर. थीम शू है? विकसित भारत की संकल्पना में प्रवासी भारतीयों का योगदान.
બરોબર. ડિસ્પોરાસ કોન્ટ્રીબ્યુશન ટુ અ વિકસિત ભારત, એ રહી ગયું. ધૂળ મારસ ગામ કઈ રીતે ચર્ચામાં હતું? બોલો, કયો એવોર્ડ મળ્યો હતો એને UNWTO દ્વારા? હા, તો ટુરિસ્ટો તો મળ્યો જ તો, પણ કયો? શ્રેષ્ઠ પર્યટન ગ્રામીણ પુરસ્કાર, બરોબર છે. દક્ષિણ એશિયાના દેશોમાં કાજીરંગા નેશનલ પાર્ક છે, ત્યાં શું યોજાયું હતું? 12મો શું હતું? 12મો આંતરરાષ્ટ્રીય પર્યટન માર્ટ કાજીરંગામાં યોજાયા હતા. કાજીરંગા કયા રાજ્યમાં આવેલું છે? આસામમાં આવેલું છે, બરોબર. અહીંયા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કયા દિવસ થાય છે? અગાઉ વાત કરીએ, 9 જાન્યુઆરીએ ઉજવાય છે. થીમ શું હતી એની? વિકસિત ભારત માટે પ્રવાસીઓનું યોગદાન, બરોબર. થીમ લખી દેજો, થીમ પૂછાશે આની, બરોબર. વિકસિત ભારત માટે પ્રવાસીઓનું યોગદાન. પ્રથમ ઉજવણી કયા વર્ષે કરવામાં આવી હતી? 2003માં કરવામાં આવી હતી. કયા વડાપ્રધાને ઉજવવાનો નિર્ણય લીધો હતો? કોણ હતું 2003માં વડાપ્રધાન? બોલો. હા, વડાપ્રધાન પૂછ્યું, મુખ્યમંત્રી નહીં. અટલ બિહારી વાજપેયી હતા, બરોબર. એમને આ દિવસ ઉજવવો કરીને એના માટે લક્ષ્મી મલ સંઘવી હતા ને, એમની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. એ સમિતિએ કીધું પૂછવો, એટલે પછી 2002માં જાહેર કરવામાં આવ્યું અને 2003થી દિવસ ઉજવવામાં આવ્યો, બરોબર. પ્રવાસી ભારતીય દિવસ કોની યાદમાં ઉજવાય છે? ચલો, પ્રવાસી ભારતીય દિવસ ગાંધીજી, બરોબર. શું હતું ગાંધીજી પણ? હા, ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા. કયા વર્ષે પરત આવ્યા હતા? હા, 1948માં ગાંધીજી મૃત્યુ પામ્યા હતા ભાઈ, બરોબર. 1915માં આવ્યા હતા, બરોબર છે. 1915માં આવ્યા હતા. પાંચમો પ્રશ્ન છે, ભારત સરકાર તરફથી, ધ્યાન આપજો અહીંયા, ભારત સરકાર તરફથી ઈસરોના શુક્રયાન મિશનને મંજૂરી આપવામાં આવી છે. આ શુક્રયાન મિશન અંદાજિત કયા વર્ષે લોન્ચ કરવામાં આવશે? કયું વર્ષ હશે અંદાજિત શુક્રયાન મિશન માટે? બે 2026 જેટલું નજીક પણ નથી અને 2030 જેટલું દૂર પણ નથી, બરોબર. એટલે જવાબ આવશે 2028. આ સમયગાળો કેમ પસંદ કરવામાં આવ્યો છે શુક્રયાન મિશન માટે? હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એમને એવું નક્કી કર્યું છે કે 2028 દરમિયાન છે ને વાતાવરણ સાનુકૂળ હશે અને બે ગ્રહો વચ્ચેનું અંતર ઓછું હશે, જેથી કરીને આપણું મિશન ઝડપથી પહોંચી શકશે, બરોબર, વિના અવરોધે. એના માટે એમને વર્ષ નક્કી કર્યું છે 2028. હવે મિશન વિશે જાણીએ. શુક્રયાન મિશન માટે ઈસરોએ નાસા અને ESA સાથે વિનિમય અને ડેટા વિશ્લેષણ માટે સમજૂતી કરી છે, બરોબર છે. એટલે કોની મદદ લઈ રહ્યું છે ભારતનું ઈસરો શુક્રયાન મિશન માટે? નાસા અને ESA. ESA શું છે? યુરોપિયન સ્પેસ એજન્સી, એટલે ESA, બરોબર છે. યુરોપિયન સ્પેસ એજન્સી એટલે ESA. હવે શુક્ર ગ્રહ વિશે માહિતી મેળવીએ તો આકાર અને દ્રવ્યના આધારે તેના
ભારતનો નહીં, પૃથ્વીનો જોડિયો ગ્રહ પણ કહેવામાં આવે છે. બરોબર છે, પૃથ્વીનો જોડિયો ગ્રહ પણ કહેવામાં આવે છે. આકાર અને દ્રવ્યના આધારે શુક્રને પૃથ્વીનો જોડિયો ગ્રહ કહેવામાં આવે છે. બીજું, પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ છે. પ્રશ્ન પૂછાય કે પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો, તો શુક્ર. સૌથી સુંદર ગ્રહ કયો, બ્રહ્માંડમાં સૌથી સુંદર ગ્રહ? હા, શુક્ર. બ્રહ્માંડમાં સૌથી સુંદર ગ્રહ પૂછ્યો તો શુક્ર. સૌથી ચમકતો ગ્રહ તો શુક્ર. બરોબર, શુક્ર. તેના પ્રાતઃકાળ કે સંધ્યાકાળનો તારો પણ કહેવામાં આવે છે. બરોબર, તેના પ્રાતઃકાળ કે સંધ્યાકાળનો તારો પણ કહેવામાં આવે છે. તેના વાતાવરણમાં 97% કાર્બન ડાયોક્સાઇડ. તેના વાતાવરણમાં 97% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. પ્રશ્ન એવું સીધો પૂછાય, કયા ગ્રહના વાતાવરણમાં 97% કાર્બન ડાયોક્સાઇડ છે? એટલે કે CO2 છે. તો શું આવશે જવાબ? શુક્ર. બરોબર. તેની ચમકનું કારણ તેની ચારે તરફ સલ્ફ્યુરિક એસિડના વાદળો છે. તેની ચમકનું કારણ તેની ચારે તરફ સલ્ફ્યુરિક એસિડના વાદળો છે. અને આ પ્રશ્ન બહુ વખત પૂછાઈ ચુક્યો છે અને રિપીટ થઈ રહ્યો છે. બરોબર, કે કયા ગ્રહની ચારે તરફ કેના વાતાવરણમાં સલ્ફ્યુરિક એસિડના વાદળો આવેલા છે? તો શુક્ર. પ્રાતઃકાળ અને સંધ્યાકાળના તારા તરીકે કયા ગ્રહને ઓળખવામાં આવે છે? તો શુક્ર. તમે ઘણી વખત જોયું છે કે પેપરમાં આવ્યું છે કે વાતાવરણ ચોખ્ખું હતું અને પછી પૂર્વ દિશામાં કે પશ્ચિમ દિશામાં શુક્ર ગ્રહ દેખાયો. બરોબર, સવારમાં સાંજે ઘણા લોકો જોતા હોય છે, વધારે ચમકતું હોય, તારા કરતા વધારે ચમકતો દેખાય છે શુક્ર ગ્રહ. તમે જુઓ ને કે આ તો ધ્રુવનો તારો, કે ધ્રુવનો તારો તો ઉત્તર દિશામાં હોય છે. ઈસરોની સ્થાપના ક્યારે થઈ? 15 ઓગસ્ટ 1969. ઈસરોની સ્થાપના વર્ષ 15 ઓગસ્ટ 1969. અધ્યક્ષ કોણ છે ઈસરોના? શ્રીધરા સોમનાથન. બરોબર છે, શ્રીધરા સોમનાથન છે અધ્યક્ષ. આમ બધા એસ સોમનાથન લખે છે. બરોબર, એ એસ છે એ શ્રીધરા છે. બરોબર, એસ છે ને એ શ્રીધરા છે, એમનું આખું નામ. છઠ્ઠો ક્વેશ્ચન આયા છે આપણો, વિશ્વ ધ્યાન દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવશે? 21 ડિસેમ્બર. બરોબર, 21 ડિસેમ્બરનો વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવામાં આવશે. હવે વિશ્વ ધ્યાન દિવસની જગ્યાએ એવું પૂછ્યું હોય વર્લ્ડ મેડિટેશન ડે, તો પણ આવશે 21 ડિસેમ્બર. કેટલામો વિશ્વ ધ્યાન દિવસ ઉજવવાનો છે આપણે 21મી ડિસેમ્બરે? કેટલામો? આગળ લખ્યું, પૂછ્યું મેં કેટલામો. ક્રમની વાત કરી છે, પહેલો, બીજો, ત્રીજો. પ્રથમ ઉજવાશે 21 ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ. બરોબર, આ રીજો વર્લ્ડ મેડિટેશન ડે ડિસેમ્બર 21. હવે છે UNGA દ્વારા ઘોષણા કરવામાં આવી છે. ભારતે મુકેલ પ્રસ્તાવને મંજૂરી મળી છે. ભારત વિશ્વમાં માનસિક સ્વાસ્થ્ય અને ધ્યાનમાં લાભ ફેલાવવા માટે આ પ્રસ્તાવ મૂક્યો હતો. અહીંયા ધ્યાનના લાભ છે. બરોબર, ધ્યાનના લાભ ફેલાવવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. એટલે ભારતે પ્રસ્તાવ મૂક્યો હતો કે 21 ડિસેમ્બરનો વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવામાં આવે. કઈ જગ્યાએ ઉજવવામાં આવે? સમગ્ર વિશ્વમાં. બરોબર, ભારતમાં ઉજવવાનું હોય તો કોઈને પૂછવાની જરૂર નહીં આવે, જાતે જ આપણે ઓકે જ છીએ કે ભાઈ ઉજવી જ દેવાનું.
બરોબર. એટલે યુએનજીએ દ્વારા ઘોષણા કરવામાં આવી છે. યુએનજીએ એટલે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, બરોબર. સંયુક્ત રાષ્ટ્રની સમિતિ છે, આ સભા ભરાય જનરલ એસેમ્બલી, એના દ્વારા ઘોષણા કરવામાં આવી છે અને ભારતે જ પ્રસ્તાવ મૂક્યો હતો. હવે આની અંદર કેવું છે કે કોન્સ્ટેબલ કે લોક રક્ષકનું પેપર હોય ને તો સીધે સીધું મૂકે, પણ જીપીએસસી નું પેપર હોય ને તો ઓપ્શન્સથી પૂછે. અંદર એક ઓપ્શન એવો આપ્યો હોય કે ફ્રાન્સ દેશ દ્વારા આ દિવસને ઉજવવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. એ આપણને તો યાદ જ ના હોય કે ભાઈ ભારતે પ્રસ્તાવ મૂક્યો હતો. એટલે બીજું બધું તો કે સેટ થતું હોય. 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ પ્રથમ વખત ઉજવવામાં આવશે, યુએનજીએ દ્વારા ઘોષણા કરવામાં આવી છે, બરોબર. પણ આ એક ખોટું મૂક્યું હોય ને એના લીધે આપણા માર્ક્સ જાય. એટલે ધ્યાન રાખજો કે ભારતે જ પ્રસ્તાવ મૂક્યો હતો યુનાઇટેડ નેશન્સ. 7મો ક્વેશ્ચન, ટાઈમ પર્સન ઓફ ધ યર 2024 કોણ બન્યું છે? હમણાં પરીક્ષા લેવા છે ને એમાં પૂછવાની 100% શક્યતા, બરોબર. ના, એલન મસ્ક નથી, બરોબર. ડોનાલ્ડ ટ્રમ્પ છે. કયા દેશના રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ? અમેરિકા, એટલે કે યુએસએ, યુનાઇટેડ સ્ટેટ અમેરિકા. કમલા હેરિસન કોણ હતા? ઉપરાષ્ટ્રપતિ હતા આની અગાઉ, બરોબર છે. એલોન મસ્ક તો આપણે ઓળખીએ છીએ, ટેસ્લા કંપનીના માલિક, સ્પેસએક્સના માલિક, બરોબર. બેન્જામિન નેતાન્યાહુ કોણ છે? આમાં એવું છે ને કે ચારે ચાર મેં સેટ જ ઓપ્શન એવી રીતે કર્યા છે, બરોબર, કે કન્ફ્યુઝન ઊભું થાય. હાલ ઇઝરાયલના વડાપ્રધાન છે, બરોબર. લેબનોન, સિરિયા, ઈરાક, આમની સાથે સતત ઘર્ષણ યુદ્ધ થઈ રહ્યા છે એમના, બરોબર, પેલેસ્ટાઇન એમની જોડે. અને આમને તો એવું ચોખ્ખું કહી દીધું આપણે યુએન બધા સંસ્થાઓ વચ્ચે આવે છે, પણ કે જેને ઇઝરાયલ પર હુમલો કર્યો છે એને કોઈને છોડવામાં નહીં આવે. કોઈ હાલતમાં યુદ્ધ ઊભું રહેવાનું નથી, અમારે જે કરવાનું છે કરીને જ રહેવાના છે, બરોબર. એટલે એના લીધે ઇન્ટરનેશનલ ન્યૂઝમાં બહુ ચર્ચામાં છે. એલોન મસ્ક ભાઈ વિશે આપણને ખબર છે, બરોબર, કે એમની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. $400 અબજ ઉપર એમની સંપત્તિ જતી રહી છે. અને કમલા હેરિસન ખૂબ શક્તિશાળી મહિલા છે, બરોબર. ભારતીય મૂળના મહિલા છે કમલા હેરિસન, કે જે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા અગાઉની સરકારમાં ઉપરાષ્ટ્રપતિ હતા અમેરિકાના. જો ટાઈમ મેગેઝિન, આ રહ્યો એમનો ફોટો, પર્સન ઓફ ધ યર, બરોબર. ઘરશું તો હવે પણ મોટા ભાગે બોયસે જોયું છે કે આપણે હેર કટ કરવા જઈએ ને ત્યાં ટાઈમનું મેગેઝિન પડ્યું હોય. હું 4-5 જગ્યાએ ગયો ને ત્યાં બધે ટાઈમ મેગેઝિન હોય, બરોબર. એટલે બહુ એવું એ હોય ને ત્યાં ટાઈમ મેગેઝિન બહુ ચાલે છે વિશ્વમાં. તો વાત કરીએ કે કોઈ ઇન્ડિયન એવો વ્યક્તિ છે કે જે રહ્યો હોય ટાઈમ પર્સન ઓફ ધ યર? બોલો, કોઈ ભારતીય વ્યક્તિ ખરો કે જેને ટાઈમ પર્સન ઓફ ધ યર ઘોષિત કરવામાં આવેલા હોય? હિસ્ટ્રી બરોબર ભણ્યા નહીં લાગતા તમે. ગાંધીજીને જાહેર કરવામાં આવ્યા હતા ટાઈમ પર્સન ઓફ ધ યર. કયા વર્ષે? બોલો કયા વર્ષે? દાંડી કૂચ કયા વર્ષે યોજાઈ હતી? 1930. 1930માં ગાંધીજીને ટાઈમ પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા હતા. કઈ તારીખે યોજાઈ હતી દાંડી કૂચ? 12 માર્ચ. અને પૂર્ણ કયા દિવસે થઈ ગઈ? 6 એપ્રિલ. કેટલા કિલોમીટરની હતી દાંડી કૂચ? બોલો. 385. માઇલમાં પૂછો તો 241, બરોબર.
નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કોણે સરખાવી હતી? નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કોણે સરખાવી હતી દાંડીકૂચને? કોણે કીધું તું દાંડીકૂચ ગાંધીજી કરી રહ્યા હતા? કયા વ્યક્તિ એવું નિવેદન આપ્યું હતું કે નેપોલિયનની પેરિસ માર્ચ છે? બોલો. તો મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. સુભાષચંદ્ર બોઝ. પછી એમને બીજું બી કીધું હતું, મુસોલિનીની રોમ માર્ચ. મુસોલિનીની રોમ માર્ચ, બરોબર છે. નેપોલિયનની પેરિસ માર્ચ અને મુસોલિનીની રોમ માર્ચ, આ બે નિવેદન આપવામાં આવ્યા હતા સુભાષચંદ્ર બોઝ દ્વારા. તો દાંડીકૂચના મહાભિનિષ્ક્રમણ સાથે કોણે સરખાવ્યું હતું? મહાભિનિષ્ક્રમણ, બોલો. મહાભિનિષ્ક્રમણ સાથે મહાદેવભાઈ દેસાઈ. કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ. હવે એ સમયે કેવું થયું, ગાંધીજી અહીંથી અમદાવાદથી સવારમાં 6 એપ્રિલે દાંડીકૂચ માટે નીકળ્યા, બરોબર. વિશ્વમાં ખબર ફેલાઈ ગઈ. હાલના સમયમાં તો આપણા મોબાઈલ ને નેટ ને બધું છે. એ સમયે રેડિયો ને એનું બહુ પોપ્યુલારિટી હતી. વિશ્વના મોટા ભાગના રિપોર્ટરો ઇન્ડિયામાં આવી ગયા હતા દાંડીકૂચ જોવા. પછી ગાંધીજીએ ત્યાં ગયા, દરિયામાંથી મીઠું લીધું ઉપાડીને કે મેં નમક કા કાયદા તોડ દિયા, બરોબર. એટલે એવું નહીં, કાયદા જગ્યાએ કાનૂન બી વાપરે, બરોબર, કે નમક કા કાનૂન તોડ દિયા. પછી ત્યારે એમને એક સેન્ટેન્સ આપ્યું હતું, એ પૂછાય છે, બરોબર, કે આજથી હું બ્રિટિશ ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. પ્રશ્ન એવો પૂછાય છે કે આજથી બ્રિટિશ ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. ગાંધીજીએ આ વાક્ય કઈ લડત દરમિયાન કહેલું છે? દાંડીકૂચ. દાંડી કયા જિલ્લામાં આવેલું છે? બોલો. ગુજરાતના કેટલા જિલ્લા છે? 33 જિલ્લા. એમાંથી દાંડી કયા જિલ્લામાં આવેલું છે? ચલો વિઝ્યુલાઇઝેશન તો હશે ને તમને, તમે આવી રીતે વિઝ્યુલાઇઝ તો હોય ને તમને કે ભાઈ કઈ બાજુ છે, દક્ષિણમાં છે, ઉત્તરમાં છે, સૌરાષ્ટ્રમાં છે. નવસારીમાં આવેલું છે, બરોબર, દક્ષિણમાં નવસારી. આઠમો ક્વેશ્ચન છે, ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ. ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ પુરસ્કાર 2024 કોને મળ્યો છે? બોલો. ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ પુરસ્કાર કોને મળ્યો છે? હ ના, જો આ દરેકે દરેક ઓપ્શન આપણે ચાલી ગયું છે, એટલે તમે વિચારો કે કોણ હોઈ શકે છે. હા, હાનકાંગ છે ને, એમને સાહિત્યનો નોબેલ મળ્યો છે, બરોબર. આપણે ચલાવ્યું હતું હાથ ને કાન, હાનકાંગ, બરોબર, સાહિત્ય લખવાનું. મિશેલ બેચલેટને કયો એવોર્ડ આપવામાં આવે છે? ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર. તો સમંથા હાર્વીને કયો આપ્યો છે એવોર્ડ આપણે? બોલો. ઓર્બિટલ કૃતિ માટે એમને એવોર્ડ આપવામાં આવે. ચલો બસ તમારા માટે હિન્ટ, કઈ કૃતિ માટે સમંથા હાર્વીને એવોર્ડ મળ્યો હતો? તો ઓર્બિટલ માટે. બુકર પ્રાઇઝ. હવે બાકી કોણ રહ્યું? હા, તો પછી જવાબ આવો માધવ ગાડગીલ. આવી રીતે ઓપ્શન્સ એલિમેન્ટ કરતા શીખો તમે થોડું, બરોબર. ઓપ્શન્સ એલિમેન્ટ કરો થોડા. હવે પછી ચાલશે ને કોઈ બી ક્વેશ્ચન આરતી તો હું ઓપ્શન્સમાં માધવ ગાડગીલને મૂકીશ. પછી ત્યારે તમને રિમાઇન્ડર થવું જોઈએ કે એમને ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ પુરસ્કાર 2024 કોને આપવામાં આવ્યો? માધવ ગાડગીલને આપવામાં આવ્યો.
આ રહ્યો એમનો ફોટો જોઈ લો, ફોરેસ્ટ બતાવો છે આ બાજુ, બરોબર. કે જો આ જંગલ જે હરિયાળું કર્યું એ કોણ? માધવ ગાડગીલે, બરોબર. આ રહ્યું માધવ ધનંજય ગાડગીલ, ઇકોલોજીસ્ટ, એકેડેમિક એન્ડ રાઇટર. હવે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ દ્વારા પુરસ્કાર અપાય છે. ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ પુરસ્કાર મળ્યો કોને મળ્યો? પણ અપાય છે કોના દ્વારા? સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નહીં અપાતું. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ દ્વારા અપાય છે, બરોબર છે. એનું ઇંગ્લિશમાં થશે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, યુએનઈપી, બરોબર છે. યુએનઈપી, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, સંયુક્ત રાષ્ટ્રનું સર્વોચ્ચ પર્યાવરણીય સન્માન છે. પ્રશ્ન પૂછક સંયુક્ત રાષ્ટ્રનું સર્વોચ્ચ પર્યાવરણીય સન્માન કયું? નીચે ઓપ્શન્સ હોય તો જવાબ શું આવશે? હા, પ્રશ્નો હોય કે સંયુક્ત રાષ્ટ્રનું સર્વોચ્ચ પર્યાવરણીય સન્માન નીચેનામાંથી કયું છે, અને બીજે એવોર્ડ આપેલા હોય તો કયું આવશે જવાબ? ચેમ્પિયન ઓફ ધ અર્થ પુરસ્કાર. સ્થાપના ક્યારે થઈ હતી આ પુરસ્કારની? પુરસ્કાર આપવાની શરૂઆત 2005. ભારતીય પર્યાવરણની રક્ષા માટે અનેક પહેલો કરી છે. કોણે અનેક પહેલો કરી છે પર્યાવરણની રક્ષા માટે? માધવ ગાડગીલ. માધવ ગાડગીલે અનેક પહેલો કરી છે. તેઓએ ભારતમાં વિશેષ રૂપથી પશ્ચિમ ઘાટ, બરોબર, તેઓએ ભારતમાં વિશેષ રૂપથી પશ્ચિમ ઘાટ ક્ષેત્રમાં સંરક્ષણ કાર્ય માટે જાણીતા છે. તેઓના યોગદાનથી જ પશ્ચિમ ઘાટને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળના રૂપમાં માન્યતા મળી છે. પશ્ચિમ ઘાટ એટલે ખબર છે કયો વિસ્તાર? કયો વિસ્તાર આવશે પશ્ચિમ ઘાટ એટલે? ગુજરાતમાં દક્ષિણની તળેટીઓથી લઈને છેક ગોવા સુધીનો વિસ્તાર છે ને પશ્ચિમ ઘાટમાં ગણાય, બરોબર. જે કોંકણ તટ કહેવામાં આવે છે, બરોબર, સાંભળ્યું છે કોંકણ ઘાટ. ચોમાસામાં આનું સૌંદર્ય બહુ ખીલે છે અને અલગ અલગ પ્રકારના જીવજંતુઓ અને પક્ષીઓ પ્રાણીઓ નવા નવા વેરાયટીના ત્યાં બહુ જોવા મળે પશ્ચિમ ઘાટમાં. હવે આ તમે એ કરો ત્યાં સુધી હું આવું છું. વિચારો આ પ્રશ્ન. બોલો શું આવશે? બોલો શું આવશે જવાબ?
9માં ના, બે આવશે. અબત સહાયેશ્વર મંદિર. બરોબર છે. કયા રાજ્યમાં આવેલું છે અબત સહાયેશ્વર મંદિર? બોલો, કયું રાજ્ય છે? તમિલનાડુ. તમિલનાડુ રાજ્યમાં આવેલું છે અબત સહાયેશ્વર મંદિર. હવે આપણે જો તિરુપતિ મંદિર, પહેલું ઓપ્શન છે તિરુપતિ મંદિર. તો હાલમાં તિરુપતિ મંદિરના ટ્રસ્ટીઓ ટ્રસ્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે ને કે મંદિરના પરિસરમાં કોઈ પણ રાજકીય ભાષણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. મંદિર પરિસરમાં જઈને તમારે કોઈ પણ રાજકીય ભાષણ કરવાનું નહીં. બરોબર? આવ્યા છો, શાંતિથી આવો, દર્શન કરો, બરોબર, અને પાછા પરત. બરોબર. સોમનાથ તો આવો જ નહીં જવાબમાં, કેમ કે તમને અહીંયા ખબર પડી ગઈ છે કે આ મંદિર સોમનાથ તો છે જ નહીં, ફોટો મૂક્યો છે મુજબ. બરોબર. આ સબરીમાલા મંદિર છે ને એ કેરાલા રાજ્યમાં છે. સબરીમાલા કેરાલા રાજ્યમાં છે. ખબર છે કેમ વિવાદિત છે સબરીમાલા મંદિર? મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો આ મંદિરમાં. બરોબર. પછી મહિલાઓ હાઈકોર્ટમાં ગયા, પછી ત્યાંથી સુપ્રીમ કોર્ટમાં ગયા, પછી સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો પ્રવેશ આપો. બરોબર. એટલા માટે આ મંદિર બહુ વિવાદમાં રહ્યું હતું સબરીમાલા. હવે યુનેસ્કો તો શું છે? યુનેસ્કો નું ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. બરોબર. બધા 5-5 વખત પહેલા હાલ જ લખી નાખો. યુનેસ્કો નું ફૂલ ફોર્મ. સ્થાપના કયા વર્ષે થઈ હતી યુનેસ્કોની? 1945. તો 1946માં કોની સ્થાપના થઈ હતી? યુનિસેફની. યુનેસ્કો નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? પેરિસમાં છે. તો યુનિસેફ નું ક્યાં છે? યુનિસેફ નું હેડક્વાર્ટર ન્યુયોર્ક. ડાયરેક્ટર કોણ છે યુનેસ્કોના? ઓદ્રે અજોલે. તો યુનિસેફ ના ડાયરેક્ટર કોણ હતા? કેથરીન રસેલ. ચલો 10મો ક્વેશ્ચન આવી ગયા. સ્પીડમાં લખવાનું થોડું, આટલું ધીમી ના ચાલે. બરોબર. હવે આપણો ટાઈમ બહુ ઓછો રહ્યો. રનિંગ તો જાહેર થઈ ગયું છે. બરોબર. 22 તારીખે STI ની પરીક્ષા છે અને રનિંગ જાહેર થઈ ગયું છે. એટલે થોડી સ્પીડ રાખો હવે બધા. ઓક્સફોર્ડ જો ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર બનનાર શબ્દ નીચેનામાંથી કયો છે? યર કયું? 2024. ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર 2024 બનનાર શબ્દ નીચેનામાંથી કયો છે? બોલો. તમે જો આ શબ્દો વાંચો કયો હશે, અને આ ફોટો જુઓ, જવાબ આ જ છે. બરોબર. આ ચારમાંથી તમે જુઓ પિક્ચર મુજબ કયો સેટ થતો હશે? મસ્ત પિક્ચર મૂક્યું છે. જો એ તો મસ્ત મૂક્યું છે કે આમને ખોપડી એ થઈ ગઈ છે પણ હેડફોન લાગેલા છે. બરોબર. જવાબ આવશે બ્રેન રોટ. બરોબર છે. જવાબ આવશે બ્રેન રોટ. ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર 2024 નો શબ્દ છે બ્રેન રોટ. આ બીજો છે મેનિફેસ્ટ, એ કેમ્બ્રિજ યુનિવર્સિટી નો શબ્દ છે. કેમ્બ્રિજ વર્ડ ઓફ ધ યર 2024 બન્યો છે મેનિફેસ્ટ. આ રીઝ છે એ ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર 2023. બરોબર. ઓક્સફોર્ડ
વર્લ્ડ ઓફ 2023 હતું રીજ અને 2024 છે બ્રેન રોટ. મેનિફેસ્ટો એ કેમ્બ્રિજ વર્ડ ઓફ ધ યર છે, બરોબર. હવે બ્રેન રોટ નો મિનિંગ શું થાય છે? બ્રેન રોટ નો મિનિંગ થાય મગજનો સડો, બરોબર. મહત્વની બાબત એ છે કે સ્પેશિયલી એમ એના મોબાઈલના એડિક્ટેડ વ્યક્તિઓ માટે વાપરવામાં આવે છે અને સ્પેશિયલી ઇન્સ્ટાગ્રામ્સની જે રીલ્સ હોય છે ને એના માટે એ લોકોએ પ્રયોજ્યું છે. તો અમુક લોકો સતત રીલ્સના સ્ક્રોલ ડાઉન જ કરતા હોય, એમાં 5-6 કલાક નીકાળી દે. અમુક તેવા જ એમને રાત્રે ઊંઘ આવી હોય પણ ખબર નહીં એમને શું હોય, એમને એવું નહીં પાછું ગમતું હોય પણ એ રીલ જોજો જ કરશે, બરોબર. એટલે એક પ્રકારને એમ એડિક્ટ થઈ ગયા છે. એવા લોકો માટે એમને વર્ડ જાહેર કર્યું બ્રેન રોટ, બરોબર. અગિયારમો પ્રશ્ન, તાજેતરમાં ઝાકીર હુસેનનું નિધન થયું છે, તે વ્યક્તિ નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તબલા. આ બધું જબરું આવડી ગયું, વગાડતા બધાને કમ્પ્લીટ આવડે, બરોબર. એટલે કે તબલા. ચેસમાં વિશ્વ ચેમ્પિયન કોણ બન્યું છે 18માં? ડી ગુકેશ. વિશ્વ ચેસ દિવસ, શતરંજ દિવસ કે ચતુરંગ દિવસ તરીકે કયો દિવસ ઓળખાય છે? 20 જુલાઈ. જો ફોટો એમનો જોઈ લો, ધ્યાનપૂર્વક જોજો. આ હતા ઝાકીર હુસેન, તબલા વાદક. હવે એમના વિશે માહિતી લઈ લઈએ. એમનો જન્મ થયો હતો 9 માર્ચ 1951. કઈ જગ્યાએ? મુંબઈ. મૃત્યુ કઈ જગ્યાએ થયું છે એમનું નિધન? અમેરિકા, યુએસએ માં થયું છે, બરોબર. એમનું મૃત્યુ થયું છે યુએસએ, જન્મ થયો હતો મુંબઈમાં. 1988 મળ્યો તો પદ્મશ્રી, 2002 ના વર્ષમાં મળ્યો તો પદ્મભૂષણ, 2023 પદ્મ વિભૂષણ, બરોબર. એટલે 3 પદ્મ એવોર્ડ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે, પદ્મશ્રી, પદ્મભૂષણ ને પદ્મ વિભૂષણ. 3 એમને મળી ગયા, બરોબર. પછી જો 1992, 2009, 2024 એમ 3 વખત, 2024 એટલે હાલનું વર્ષ જ થયું, એમ 3 વખત ગ્રેમી પુરસ્કાર વિજેતા બન્યા હતા, બરોબર. જીપીએસસી ની પરીક્ષામાં અહીંયાથી પ્રશ્નો આવશે કે ઝાકીર હુસેન 3 વખત ગ્રેમી પુરસ્કાર જીત્યા હતા, બરોબર. ઝાકીર હુસેનને પદ્મશ્રી અને પદ્મભૂષણ એવોર્ડ મળ્યા હતા. બારમો ક્વેશ્ચન, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી કયા દેશના બિઝનેસ પ્રમોશન સેન્ટર સાથે એમઓયુ કર્યા છે? બોલો, કયા દેશ સાથે એમઓયુ કર્યા છે? હા, ફરીથી પ્રશ્ન વાંચજો. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી. સમજાય છે કેવી યુનિવર્સિટી હશે આ? સ્વર્ણિમ સ્ટાર્ટઅપ, સ્ટાર્ટઅપ એટલે હા, બરોબર, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન. હા, બોલો, ઇનોવેશન. દરેક જગ્યાએ એક જ નીતિ આપણે વાંચવામાં અપનાવવાની, ભાગલા પાડવાનું, રાજ કરો, બરોબર. થોડું ભાગલા પાડીને સમજવાનો પ્રયત્ન કરવાનો એટલે સમજાઈ જાય, બરોબર, કઈ યુનિવર્સિટી કેવા એના સાથે સંકળાયેલી હશે. તો સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી કયા દેશના બિઝનેસ પ્રમોશન સેન્ટર સાથે એમઓયુ કર્યા છે? તો નેપાળ આવશે જવાબ, બરોબર. કયો દેશ? નેપાળ. મલેશિયા સાથે આપણે કયો સૈન્ય અભ્યાસ કર્યો છે? બોલો, હરમાવ શક્તિ, બરોબર છે. સ્વિટ્ઝરલેન્ડમાં આપણે શું જોયું હતું હમણાં? ચેસનું મુખ્યાલય કયા સિટીમાં છે? ફિડે.
લોઝેનમાં, બરોબર. લોઝન સિટીમાં છે, જે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ફિડેનું મુખ્યાલય, હેડક્વાર્ટર. ઓસ્ટ્રેલિયા વિશે તો ખબર જ છે. 16 વર્ષથી નાની વયના લોકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, રાઇટ ટુ ડિસ્કનેક્ટ કાયદો રજૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ, બરોબર. આઈડિયા યુનિવર્સિટી ક્યાં આવી છે? પણ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી. કઈ જગ્યાએ આવી છે યુનિવર્સિટી? ગાંધીનગર ખાતે આવેલી છે. ગાંધીનગર ખાતે યુનિવર્સિટી આવેલી છે, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, ગાંધીનગર. 13મો પ્રશ્ન, ચીનની બેલ્ટ એન્ડ રોડ પરિયોજનામાં તાજેતરમાં ભારતનો કયો પાડોશી દેશ સામેલ થયો છે? કયો પાડોશી દેશ સામેલ થયો છે? નેપાળ. નેપાળ દેશ સામેલ થયો છે, બરોબર. ચીનની બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં, જે ભારત માટે નકારાત્મક બાબત છે, કેમ કે નેપાળનું એમાં જોડાવું, નેપાળનું ચીન તરફનો ઝુકાવ છે, જે ભારત વિરોધી સાબિત થઈ શકે છે, બરોબર. તમે યુપીએસસી ને જીપીએસસી ની તૈયારી કરતા હોય ને, તો એમાં એક સબ્જેક્ટ છે ઇન્ટરનેશનલ રિલેશન, બરોબર. એની અંદર આ બધી બાબતો આવો, ઇન્ટરનેશનલ રિલેશન ની બાબતમાં, કે ભારતના વિદેશ સાથે કેવા સંબંધો છે, વિદેશના દેશો સાથે, પાડોશી દેશો સાથે, બરોબર. વિદેશી બાબતો. કોણ છે આપણા વિદેશ મંત્રી? એસ જયશંકર છે, બરોબર. આપણા વિદેશ મંત્રી છે એસ જયશંકર. પછી હાલમાં જ કયા દેશે ભારતનો MFN દરજ્જો પાછો લઈ લીધો છે? MFN, મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લઈ લીધો છે ભારત જોડેથી. સ્વિટ્ઝરલેન્ડ દેશે, બરોબર. આપણે હમણાં વાત કરી ને, સ્વિટ્ઝરલેન્ડ દેશે ભારતનો MFN નો દરજ્જો આપ્યો હતો, મોસ્ટ ફેવર્ડ નેશનનો, બરોબર. એ દરજ્જો સ્વિટ્ઝરલેન્ડ દેશે પરત લઈ લીધો છે. બાંગ્લાદેશમાં તો આપણને ખબર જ છે કે ભારત વિરોધી સૂર ચાલી રહ્યો છે. ભારતના તિરંગા પર એ લોકો ચાલે છે ને એ બધું કરીને એ કરી રહ્યા છે. અને આપણે અહીંયા રોડ ઉપર તો જોયું હશે, બાંગ્લાદેશના ફ્લેગ બનાવીને મૂક્યા છે રોડ ઉપર આપણે, બરોબર. ચલો એમાં નહીં એ કરતા, પણ એમ કે આપણી તજજ્ઞો એવું માને છે કે વિદેશ નીતિ નબળી પડી રહી છે, કેમ કે વિદેશો સાથે આપણા સંબંધો, પાડોશી સાથે બાંગ્લાદેશ વિરોધમાં જઈ રહ્યું છે. નેપાળે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ પર સહી કરી દીધી છે, બરોબર. પાકિસ્તાન વિરોધી છે જ આપણું. પણ આપણા માટે સારી બાબત એ છે કે શ્રીલંકા દેશે એવું કીધું છે કે અમારી જમીન પરથી ક્યારેય કોઈ ભારત વિરોધી કાર્ય નહીં થવા દઈએ, બરોબર. 14મો પ્રશ્ન, ભારતીય પોસ્ટર વિભાગ દ્વારા તાજેતરમાં ગુજરાતના કયા ઉત્સવના પોસ્ટર કવરનું અનાવરણ કરવામાં આવ્યું? પોસ્ટર કવરનું અનાવરણ કરવામાં આવ્યું, બરોબર. પોસ્ટ વિભાગ દ્વારા, ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા તાજેતરમાં ગુજરાતના કયા ઉત્સવનું પોસ્ટર કવરનું અનાવરણ કરવામાં આવ્યું? બોલો, કયો ઉત્સવ? હા, ફ્લાવર શો તો હજુ ચાલુ જ નહીં થયું, થવાનું છે. રણોત્સવ, બરોબર. રણોત્સવનું પોસ્ટર કવર આપ્યું. હવે ક્વેશ્ચનમાં આપણે ધ્યાન અહીંયા રાખવાનું છે. જુઓ, ટપાલ ટિકિટે બહાર પાડે છે, પણ ટપાલ ટિકિટ જાહેર નહીં કરી, પોસ્ટનું કવર જાહેર કર્યું છે, બરોબર. પોસ્ટ વિભાગ દ્વારા ટપાલ ટિકિટે આ રીતે ઉત્સવ કેવો હોય ને તો બહાર પાડવામાં આવે છે. બીજું શું બહાર પાડવામાં આવે સરકાર દ્વારા? ચલણી સિક્કા. દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ખાતે ઉજવાયો હતો, એના માટે 200નો સિક્કો બહાર પાડ્યો હતો સરકારે, બરોબર. અને શતાબ્દી મહોત્સવ કઈ જગ્યાએ ઉજવાઈ ગયો? સ્વામિનારાયણ સંપ્રદાયનો શતાબ્દી મહોત્સવ કયા સ્થાને ઉજવાયો?
અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ ખાતે ઉજવાઈ ગયું, બરોબર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બાપ્સનો શતાબ્દી મહોત્સવ અને દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવ્યો તો વડતાલ ધામ, ત્યાં 200 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો એ લોકોએ. આ રણોત્સવમાં પોસ્ટર કવર બહાર પાડ્યું છે, બરોબર, રણોત્સવનું. આ ફોટામાં જોઈ શકો છો, આ પોસ્ટ કવર એમને છાપેલું છે. એના વિશે માહિતી મેળવીએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના સફેદ રણ ધોરડો ખાતે, પ્રશ્ન પૂછાય કે સફેદ રણ ક્યાં આવેલું છે? ધોરડો, કચ્છ. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત રણોત્સવમાં કચ્છની કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ કચ્છડો બારે માસ નિહાળ્યો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ રણોત્સવની થીમ આધારિત નવીન વિશેલ પોસ્ટલ કવરનું અનાવરણ કર્યું, બરોબર છે. ફરી બહાર આપું છું કે પોસ્ટનું જે કવર આવે ને એનું અનાવરણ કર્યું છે, ટપાલ ટિકિટનું નથી કર્યું, કે ચલણી સિક્કો નથી બહાર પાડ્યો. પંદરમો પ્રશ્ન, ભારત સરકારના સાયન્સ ટેકનોલોજી મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ફેસ્ટિવલ 2024 કયા શહેરમાં યોજાયો? સાયન્સ ફેસ્ટિવલ છે, બરોબર છે, રાષ્ટ્રીય સાયન્સ ફેસ્ટિવલ. રાષ્ટ્રીય સાયન્સ ફેસ્ટિવલ 2024 કયા શહેરમાં યોજાયો? જો અહીંયા પિક આપ્યું છે, તમે સ્કૂલમાં હશે ને ત્યારે સ્કૂલમાં એમાં જોયું હશે કે વિજ્ઞાન મેળો યોજાય, બરોબર, બધા અલગ અલગ સ્કૂલ પોતાના સાયન્સ પ્રોજેક્ટ લઈને આવો. એમ નેશનલ લેવલનું કઈ જગ્યાએ યોજાયો? ભુવનેશ્વરમાં. શું યોજવાનું છે? બોલો, ભુવનેશ્વરમાં શું યોજવાનું છે? 18મો હતો, 18મો પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાનો છે ભુવનેશ્વરમાં 9 જાન્યુઆરીએ. ચેન્નઈ જીઆઈ ની રજીસ્ટર આપણે જોયું આજે, બરોબર, જીઆઈ ટેગ માટે. જવાબ આવશે અહીંયા ગુવાહાટી. ભારત સરકારના સાયન્સ ટેકનોલોજી મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સાયન્સ ફેસ્ટિવલ 2024 ગુવાહાટી ખાતે યોજાયો હતો, બરોબર, ગુવાહાટી શહેર ખાતે. હવે આપણા માટે મહત્વની બાબત વધારે આવે. આ તો પેલું કેવું હતું ખબર છે કે પેલું નહીં, છોકરાને દવા પીવડાવવા માટે પહેલા એને ભાવતી વસ્તુ બતાવી દેવામાં આવે, પછી એ લઈને ફટાક દઈને ચમચી પીવડાવી દે દવાની છોકરાઓ. આ એવો પ્રશ્ન હતો. હવે છે મુખ્ય બાબત. રાષ્ટ્રીય સાયન્સ ફેસ્ટિવલ 2024 ઝળકી અમરેલીની શાળા, બરોબર, યોજાયો તો ક્યાં? ગુવાહાટીમાં. પણ આપણા માટે મહત્વની બાબત હવે છે, ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા ગુવાહાટી ખાતે આયોજિત 10મા સાયન્સ ફેસ્ટિવલમાં સસ્ટેનેબિલિટી એન્ડ વેસ્ટ મેનેજમેન્ટની થીમ બેઝડ પ્રોજેક્ટમાં અમરેલી જિલ્લાની ખજૂરી પ્રાથમિક શાળા દેશભરમાં પ્રથમ, બરોબર છે. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આ સાયન્સ ફેસ્ટિવલમાં દેશભરમાં પ્રથમ રાજ્યની એક શાળા આવી છે, ખજૂરી. કયા જિલ્લામાં આવેલી છે? અમરેલી. ધારી નગરપાલિકા કયા જિલ્લામાં હતી? અમરેલી. આંબરડી લાયન્સ પાર્ક કયા જિલ્લામાં છે? આંબરડી લાયન્સ પાર્ક, તો એ આવશે અમરેલી, બરોબર છે, લખી દેજો. આંબરડી નેશનલ પાર્ક અમરેલીમાં છે. શું હતું? તો જો પ્રાકૃતિક ખેતી અને ટેકનોલોજીના સમન્વય દ્વારા ઘરની છત અગાસીની જગ્યાનો બખૂબી ઉપયોગ કરી શાકભાજી અને ગાયનું શુદ્ધ દૂધ સરળ અને સુલભ રીતે મેળવવા અંગે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા મોડેલ પ્રોજેક્ટની રાષ્ટ્રીય કક્ષાએ સરાહના થઈ છે. આ બાબત છે આપણા સમજવા માટેની છે, લખવા માટેની નથી. કે જે પ્રોજેક્ટ હતો એમાં કઈ બાબતોનો સમાવેશ થયો હતો તો દેશભરમાં પ્રથમ આવ્યો પ્રોજેક્ટ.
16મો ક્વેશ્ચન, ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર ઓફ એક્સલેન્સ ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર ઓફ એક્સલેન્સની સ્થાપના માટે રાજ્ય સરકારે કઈ આંતરરાષ્ટ્રીય કંપની સાથે એમઓયુ કર્યા છે? બરોબર, ઓપ્શન્સ છે ગૂગલ, બીજું છે માઇક્રોસોફ્ટ, ત્રીજું છે એમેઝોન અને ચોથું છે ટીસીએસ. બરોબર, કેમ? ગૌણ સેવા પસંદગી મંડળમાં સીસી ની પરીક્ષા માટે એમના કોન્ટ્રાક્ટ આપ્યો તો એટલે આવશે એવું તો ના, અહીંયા લખ્યું છે આંતરરાષ્ટ્રીય કંપની સાથે એમઓયુ કર્યા છે. જવાબ આવશે માઇક્રોસોફ્ટ. બરોબર, એમેઝોન છે ઈ કોમર્સ કંપની છે. ગૂગલ શું છે? સર્ચ એન્જિન છે. માઇક્રોસોફ્ટ શું છે? સોફ્ટવેર કંપની છે. ટીસીએસ બી શું છે? સોફ્ટવેર કંપની છે. બરોબર, જવાબ આવશે માઇક્રોસોફ્ટ. સોળમું છે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોમનાથ ખાતે આયોજિત ચિંતન શિબિરમાં કરેલી જાહેરાતનો ત્વરિત અમલ કરવામાં આવ્યો છે. બરોબર, તો ગુજરાત રાજ્યની ચિંતન શિબિર કયા સ્થાને યોજાઈ હતી? સોમનાથ ખાતે યોજાઈ હતી. ગુજરાતને ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ અને સામાજિક આર્થિક વિકાસમાં અગ્રેસર રાખવાના વિઝન સાથે એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. શેની રચના કરવામાં આવી છે? એઆઈ ટાસ્ક ફોર્સની. એઆઈ નું ફૂલ ફોર્મ શું થાય છે? બરોબર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર ઓફ એક્સલેન્સની સ્થાપના માટે રાજ્ય સરકારે તાજેતરમાં માઇક્રોસોફ્ટ સાથે એમઓયુ સહિત એઆઈના વિવિધ સ્તરે ઉપયોગ માટે લીધેલા ઇનિશિયેટિવ્સને વેગ મળશે. કઈ જગ્યાએ એઆઈ સેન્ટર ઓફ એક્સલેન્સની સ્થાપના કરવામાં આવશે? પેલા તો એઆઈ નું આ જે સંસ્થા છે એની સ્થાપના ક્યાં કરવામાં આવશે? ગિફ્ટ સિટીમાં. કઈ કંપની સાથે એમઓયુ કર્યા છે? માઇક્રોસોફ્ટ સાથે એમઓયુ કર્યા છે. બરોબર, ગિફ્ટ સિટીનું પૂરું નામ શું છે? બોલો, શું આવે છે? ગાંધીનગર? ગુજરાત પછી ફાઇનાન્સ આવશે. ફાઇનાન્શિયલ નહીં આવે, ટેક સિટી. બરોબર, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. આ જ ક્વેશ્ચનનું છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં 10 સભ્યોની ટાસ્ક ફોર્સમાં આઈસીટી, આઈઆઈટી, આઈઆઈઆઈટી ના ડિરેક્ટર સહિત 5 જેટલા વિવિધ તજજ્ઞોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બરોબર, સત્તરમો પ્રશ્ન આવે છે હવે. રાજ્યનું પ્રથમ, બહાર આપજો પ્રથમ, રાજ્યનું પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કયા સ્થાને કરવામાં આવ્યું છે? ઓપ્શન છે ગાંધીનગર, બી સુરત, 3 અમદાવાદ, કડી બરોડા એટલે કે વડોદરા. કેમ અમદાવાદ બધા ખુશ થઈને કહો છો? ક્યાં લખેલું છે નરોડા? આયર્યા. બરોબર, આપણે અહીંયા જ બન્યું છે. બરોબર, અહીંયા આપણે અહીંયા જઈએ ને બેઠકેથી નરોડા ગામમાં આવીએ, વચ્ચે જ આવે છે. બરોબર, જ્યાં ડાબા છે આ રહે ને આપણા બધા ધારાસભ્ય પાયલબેન કુકરાણી, દર્શનાબેન વાઘેલા. તો શું આવશે જવાબ? અમદાવાદ.
સેવા સંકલ્પ અને સમર્પણના 2 વર્ષ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નરોડા વોર્ડમાં તૈયાર કરવામાં આવેલ રાજ્યના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ. રાજ્યનું પ્રથમ, બરોબર, રાજ્યનું પ્રથમ અનાજ એટીએમ ક્યાં ચાલુ કરવામાં આવ્યું? ભાવનગર. પાયાની સુવિધાઓ સાથેનું આ કેન્દ્ર શ્રમિકોના ભોજન અને રિફ્રેશમેન્ટ માટે આગવું સ્થળ બની રહેશે. અમદાવાદમાં અન્ય 10 સહિત રાજ્યભરમાં આવા શ્રમિક સુવિધા કેન્દ્રો બનાવવાની સરકારની નેમ. શ્રમિક સુવિધા કેન્દ્રના સ્થળે અમદાવાદનું 99 અને રાજ્યનું 291 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું. બરોબર. શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર તો જોયું હશે ને તમે 4 રસ્તે જશો ને, બહુ ભીડભાડ વાળા 4 રસ્તા હોય, ત્યાં કેસરી કલરનો એવો સ્ટોલ મૂકેલો હશે. બરોબર. જે સસ્તા દરે જે શ્રમિક હોય ને, કડિયા કામ કરતા હોય, કલર કામ કરતા હોય, એવા શ્રમિકો એમને સસ્તા દરે ભોજન આપવાનું ગુણવત્તાયુક્ત, એ યોજના છે. બરોબર. તો અમદાવાદમાં એનું 99 અને રાજ્યનું 291 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું. 18મો પ્રશ્ન. ગવિયર તળાવ રાજ્યના કયા શહેરમાં આવેલું છે? ગવિયર તળાવ કયા શહેરમાં આવેલું છે? બોલો, કયું શહેર આવશે? થોળ ક્યાં આવેલું છે? વઢવાણ ક્યાં આવેલું છે? તળાવની વાત કરું છું, આ બધા તળાવના નામ લખું છું. વઢવાણ તળાવ ક્યાં આવેલું છે? ટેન તળાવ ક્યાં આવેલું છે? બરોબર છે, ડભોઈમાં આવેલું છે. આના જવાબ આ સાચું, આ સાચું, આ હજુ નહીં તમે શોધી શક્યા. બરોબર છે. ખીજડીયા ક્યાં આવેલું છે? બરોબર, આ સાચું. નળ સરોવર ક્યાં આવેલું છે? અમદાવાદ અને સાણંદ. અમદાવાદનો સાણંદ તાલુકો અને સુરેન્દ્રનગરનો લખતર તાલુકો. બરોબર. વઢવાણ તળાવ છે ક્યાં આવેલું છે? કહો. લીમડી ભોગાવ. અરે નદી છે તો લીમડી ભોગાવો તો. બરોબર. ના, વઢવાણ સુરેન્દ્રનગરમાં આવેલું છે, પણ વઢવાણ તળાવની વાત પૂછે ને તો વડોદરા આવશે. આપણે રામસર સાઇટ જાહેર કરેલી છે. બરોબર. વઢવાણ તળાવના એમાં ગવિયર તળાવ છે ને, એ હાલ ચર્ચામાં છે. એ કયા શહેરમાં આવેલું છે? રાજ્યના સુરતમાં આવેલું છે. સુરત તું જ રડતી સુરત. બરોબર. આ વઢવાણ વડોદરા, ટેન તળાવ વડોદરા, સુરસાગર વડોદરા. ઓગણીસમો પ્રશ્ન. ગુજરાતના કયા જિલ્લાની ગ્રામ પંચાયતનો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે? પ્રશ્ન સમજજો. ગુજરાતના કયો જિલ્લો છે કે જેની ગ્રામ પંચાયતને કયો એવોર્ડ આપ્યો છે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. તો આવશે પંચમહાલ. બરોબર. આઈગ્યુ ન્યૂઝ કટિંગ એના વિશે માહિતી મળે. દેશને 45 એવોર્ડ વિજેતા પંચાયતોને 46 કરોડની રકમ ચૂકવી દેવાય. પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી 2 ને સર્વશ્રેષ્ઠ પંચાયતનો એવોર્ડ આપવામાં આવ્યો છે. બરોબર. વાવકુલ્લી 2 ને સર્વશ્રેષ્ઠ પંચાયતનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ગુજરાતના કયા જિલ્લામાં છે વાવકુલ્લી 2? પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી 2 ગ્રામ પંચાયતના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ પંચાયતમાં સુશાસન યુક્ત પંચાયત શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અહીંયા બી ધ્યાન આપજો. શેમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? સુશાસન યુક્ત પંચાયત શ્રેણીમાં. શ્રેણી પૂછી લે કે કઈ શ્રેણીમાં પ્રથમ ક્રમ મેળવ્યું છે, તો સુશાસન યુક્ત પંચાયત.
રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ 2024માં 45 એવોર્ડ વિજેતા પંચાયતોને 46 કરોડની ઇનામી રકમ ફાળવવામાં આવી હતી. 27 વિજેતા પંચાયતોનો સંયુક્ત રીતે આ પ્રાપ્ત થયેલી રકમમાંથી ગુજરાતનો હિસ્સો પણ ડિજિટલ માધ્યમથી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. હવે આના પરથી કહો ડી ગુકેશ વિજેતા બને તો એમને કેટલી ધનરાશિ કેટલી મળી છે? 11 કરોડ ધનરાશિ મળી છે. બરોબર. પણ એ સિંગાપુરમાં હતા અને જીત્યા છે ત્યાંથી. એટલે ઇન્ડિયામાં એમના ટ્રાન્સફર થયા ને તેમાં 4.5 કરોડ ટેક્સ કપાઈ ગયો છે. બરોબર. હવે તમે એમની જોડે કેટલા હશે ગણી લો. 20મો પ્રશ્ન. હા, બીસીસીઆઈ ના કાર્યકારી સચિવ તરીકે, ધ્યાન આપજો, કાર્યકારી સચિવ છે. અધ્યક્ષ કોણ છે બીસીસીઆઈ ના? રોઝર બિન્ની. બરોબર. આ કાર્યકારી સચિવ તરીકે નીચેનામાંથી કયા વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે? બોલો કોણ હશે? વિચારો, ઓપ્શન્સ જુઓ, ભાર આપો મગજનો થોડું. શિયાળો ચાલુ છે, બદામ ખાવાનું રાખો. હા, ના, દેવજીત સેકૈયા. સી જવાબ આવશે. બરોબર. બીસીસીઆઈ ના કાર્યકારી સચિવ દેવજીત સેકૈયા. તો જય શાહ શું છે, સમ્મી સિલ્વા શું છે અને આશીષ ખન્ના શું છે? ચલો. હા, આઈસીસી ના ચેરમેન છે. બરોબર. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ના સમ્મી સિલ્વા. એશિયન ક્રિકેટ કાઉન્સિલ ના છે. કાર્યકારી સચિવ કોણ છે? દેવજીત સેકૈયા. જય શાહ આઈસીસી ના ચેરમેન બન્યા ને એ પહેલા બીસીસીઆઈ ના સચિવ તરીકે જય શાહ હતા. બરોબર. એટલે બીસીસીઆઈ ના સચિવ હતા એ પદ એમને છોડ્યું અને આઈસીસી ના ચેરમેન બન્યા, એટલે પદ ખાલી પડ્યું. એ જગ્યાએ આવ્યા છે દેવજીત સેકૈયા. આશીષ ખન્ના શેના ડાયરેક્ટર છે? ઇન્ટરનેશનલ સોલર એલાયન્સના. બરોબર. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાં જોડાનારો 104મો સભ્ય દેશ? બોલો, 104મો સભ્ય દેશ કયો હતો? આર્મેનિયા. ક્યારે સ્થાપના થઈ હતી ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની? 2015માં સ્થાપના થઈ હતી. ચલો, બીસીસીઆઈ નું ફૂલ ફોર્મ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. બરોબર. ફરીથી રિપીટ કરી લો, 2 વખત વાંચી લો તમે. હા, પેપરમાં લોચો ના વાગવો જો. સ્થાપના કયા વર્ષે થઈ હતી બીસીસીઆઈ ની? 1928માં. આઈસીસી ની કયા વર્ષે થઈ હતી? અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ ની? એશિયન ક્રિકેટ કાઉન્સિલ ની સ્થાપના કયા વર્ષે થઈ હતી? ઇન્દિરા ગાંધીનું મૃત્યુ કયા વર્ષે થયું? 1984. સ્થાપના થઈ હતી અને 1 વર્ષ પહેલા 1983. બરોબર છે. હેડક્વાર્ટર ક્યાં છે બીસીસીઆઈ નું? મુંબઈમાં. મુંબઈમાં કઈ જગ્યાએ? વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બીસીસીઆઈ નું હેડક્વાર્ટર છે. આ 1909 શું હતું? આઈસીસી નું સ્થાપના વર્ષ. કોણ છે એના અધ્યક્ષ? જય શાહ. ક્યાં છે એનું હેડક્વાર્ટર? કઈ જગ્યાએ છે? દુબઈ. આઈસીસી નું હેડક્વાર્ટર છે દુબઈ. આ 1983 શું હતું? એશિયન ક્રિકેટ કાઉન્સિલ. એની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 1983. કઈ જગ્યાએ છે એનું હેડક્વાર્ટર? ના બરો. અધ્યક્ષ કોણ છે પેલા એ બોલો. એના સમ્મી સિલ્વા. કઈ જગ્યાએ એનું હેડક્વાર્ટર છે?
એ દેશ કે જેને એવું કીધું કે મારી જમીનનો હું ભારત વિરોધી ક્યારે ઉપયોગ નહીં થવા દઉં? શ્રીલંકા. શ્રીલંકાના કોલાલુમ્પુરમાં છે. બરોબર. કોલાલુમ્પુર, શ્રીલંકાના કોલાલુમ્પુરમાં છે. બરોબર. એશિયન ક્રિકેટ કાઉન્સિલની હેડક્વાર્ટર એટલે કે મુખ્યાલય. 21મો પ્રશ્ન, નીચેનામાંથી કયા વ્યક્તિ ફ્રાન્સના વડાપ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી છે? બરોબર. પ્રશ્ન પૂછાય ને ત્યારે આ બહુ ધ્યાન રાખવાનું. હાલ બે અંડરલાઈન કરી છે ને એટલે બધું સ્મૂથ જઈ રહ્યું છે. બરોબર. કારણ કે તમે પેપર આપવા નથી બેઠા. પેપરમાં વડાપ્રધાનની જગ્યાએ રાષ્ટ્રપતિ મૂકી દેશે, પણ આપણે તો કરંટ અફેરમાં વાંચ્યું હોય વડાપ્રધાન, એટલે ત્યાં પ્રશ્ન જોઈએ નહીં કે અહીંયા રાષ્ટ્રપતિ પૂછ્યું છે કે વડાપ્રધાન પૂછ્યું છે. ત્યાં તો આપણે કે ભાઈ ફ્રાન્કોઇસ બેરો ટીક કરી દો, એ જ છે. કારણ કે કરંટ અફેરમાં આપણે એ વાંચ્યું હોય, પણ આપણે અહીંયા જોયું જ ના હોય કે ભાઈ પેપરમાં વડાપ્રધાનને રાષ્ટ્રપતિ પૂછ્યું છે. બરોબર. એન્થની આલ્બનીઝ કયા દેશના પીએમ છે? રાઇટ ટુ ડિસ્પેચ કાયદો, 16 વર્ષથી નાના વયનો સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, ઓસ્ટ્રેલિયાના પીએમ છે. નેટુમ્બો નંદી છે ને, એ નામીબિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. પણ કેવા પ્રથમ મહિલા. નામીબિયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે નેટુમ્બો નંદી. હવે સી છે મિખેલ કાવેલા સવલી, કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે? જ્યોર્જિયા દેશના. તો આપણે કોની વિશે વાત કરી? ફ્રાન્સના વડાપ્રધાન વિશે વાત કરી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ કોણ છે? એમ્યુનલ મેક્રોન. બરોબર છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે એમ્યુનલ મેક્રોન, અને વડાપ્રધાન બન્યા છે ફ્રાન્કોઇસ બેરો. યાદ રાખજો. ફ્રાન્સની રાજધાની કઈ છે? કેપિટલ. ફ્રાન્સનું કેપિટલ કયું? હા, ફ્રાન્સનું કેપિટલ પેરિસ. ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાનું? યુનેસ્કો. ચલણ કયું છે ફ્રાન્સનું? ફ્રાન્સનું ચલણ શું? કરન્સી શું ફ્રાન્સની? પૂછો તો. પાઉન્ડ, ડોલર, યુરો, રિયાલ, શું આવશે? યુરો. ફ્રાન્સનું ચલણ છે યુરો. બરોબર. લખી દેજો. વધારાની માહિતી હોય ને એ તો લખતા જ રહેવાનું તમારે, એ તમને પીપીટી મળવાની નથી. જે પ્રશ્નમાં ક્યાંક ટાઈપિંગ મિસ્ટેક હોય તે આપણે સુધારો કરીએ છીએ એ લખી દેવાનું. હા, એના ઉપરથી એડમિન નું કેવું એવું છે કે આપણે સેવ નથી કરવાનું, એ છોકરા પછી લખશે નહીં ને. અને પછી કે આ પીપીટી છે એ મોબાઈલમાં જ પડી રહે, એ તો અમે જોયું જ. બરોબર. ગ્રુપમાં આપણે પ્રશ્નો મૂકીએ કે બીજું કઈ મૂકીએ તો બધું સેમ ટુ સેમ જ પડી રહી છે. શું વાત છે ખરેખર. તો કઈ નહીં, આગળથી પ્રયાસ કરીશું આપણે એવું. જે લખે છે એનો વાંધો નથી, પણ જે નહીં લખતા એના માટે છે કે ભાઈ આપણે રાઈટ કરીએ ને એ લોકો લખવા જુઓ. 22મો પ્રશ્ન, દેશભરમાં જાણીતો હોર્નબિલ ફેસ્ટિવલનું આયોજન ભારતના કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? નાગાલેન્ડ. બરોબર છે. તો 7 સિસ્ટરમાં કયા રાજ્યોનો સમાવેશ થાય છે? બોલો. બધા એટલે કયા બધા? હા, આ ચલો 1 2 3 ને 4 તો છે, બીજા 3 બોલો. બોલો ફટાફટ, આટલી વાર તો હોય જ નહીં જોઈએ. અરુણાચલ પ્રદેશ. પછી હા,
ત્રિપુરા, પછી હજુ એક બાકી રહી ગયું, કયું? મિઝોરમ. ત્રિપુરા 3 બાજુથી કયા દેશથી ઘેરાયેલું છે? બાંગ્લાદેશથી ઘેરાયેલું છે, બરોબર, 3 બાજુથી. અને આ હોર્નબિલ ની વાત કરી તો હોર્નબિલ નામનું શું છે એવું પૂછવામાં આવે તો બરોબર છે, પક્ષી છે. હોર્નબિલ નામનું પક્ષી છે. કયા રાજ્યનું પક્ષી છે? હા, નાગાલેન્ડમાં. આ જ ધ્યાન રાખજો, જ્યારે જીપીએસસી માં પ્રશ્ન પૂછાઈ ચુક્યો છે, બરોબર. અને એ વખતે રાજ્ય પક્ષી જાહેર કર્યું હતું અરુણાચલ પ્રદેશે, એટલે બધાના માઇન્ડમાં એ જ હતું, બરોબર. કે પ્રશ્ન આજે પણ પ્રશ્ન એ લોકો ટ્વિસ્ટ કરીને પૂછ્યો હતો. અરુણાચલ પ્રદેશનું રાજ્ય પક્ષી છે. અરુણાચલ પ્રદેશનું રાજ્ય પક્ષી છે હોર્નબિલ. અને હોર્નબિલ મહોત્સવ પૂછે ને તો નાગાલેન્ડ આવશે, ભૂલ ના કરતા. રાજ્ય નાગાલેન્ડ ઉત્સવ નાગાલેન્ડમાં ઉજવાય છે. રાજ્ય પક્ષી અરુણાચલ પ્રદેશનું છે. અને બીજું એક રાજ્ય છે આપણું કેરળ. કેરળનું રાજ્ય પક્ષી પણ હોર્નબિલ જ છે, બરોબર. કેરળ અને અરુણાચલ પ્રદેશનું રાજ્ય પક્ષી છે. ચલો વધારાની માહિતી. આ વર્ષે 25મો હોર્નબિલ ફેસ્ટિવલ યોજાયો. હોર્નબિલ ફેસ્ટિવલના તહેવારોનો તહેવાર પણ કહેવામાં આવે છે, બરોબર. તહેવારોના તહેવાર પરથી એમ કહો બેંકોની બેંક કઈ? 26માં ગવર્નર આરબીઆઈ ના કોણ બન્યું છે? સંજય મલ્હોત્રા. કયા વર્ષે સ્થાપના થઈ હતી આરબીઆઈ ની? કયા વર્ષે રાષ્ટ્રીયકરણ થયું? 1949માં રાષ્ટ્રીયકરણ થયું, બરોબર. કોણ હતા પ્રથમ ગવર્નર આરબીઆઈ ના? ઓસ્બોર્ન સ્મિથ, બરોબર. પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ. આ તહેવાર દર વર્ષે યોજાય છે, બરોબર. હોર્નબિલ રાજ્ય પક્ષી કયા રાજ્યોનું છે? તો આપણે અગાઉ વાત કરીએ અરુણાચલ પ્રદેશ અને કેરળ, આ 2 રાજ્યોનું રાજ્ય પક્ષી પણ છે હોર્નબિલ. 23મો પ્રશ્ન. અમૂલ ડેરીના એમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જયંત મહેતા, બરોબર. તો સમ્મી સિલ્વા કોણ છે? સંજય મલ્હોત્રા કોણ છે? દેવજીત સેકૈયા કોણ છે? ચલો હાલ આ લેક્ચરમાં બધું જ ચાલી ગયું છે, બોલો. બસ હા, ચોપડામાં જોઈ લો. આ લેક્ચરમાં તમે પ્રેઝન્ટ છો, અહીંયા હાજર છો, છતાંય તમારા બુકમાં જોવું પડી રહ્યું છે. એનો મતલબ કે તમે ખાલી શરીરથી અહીંયા હાજર છો, તમે મગજથી બી પ્રેઝન્ટ રહો અહીંયા. સમ્મી સિલ્વા છે ને, પીસીસી નો છે. સંજય મલ્હોત્રા કોણ છે? અને દેવજીત સેકૈયા બીસીસીઆઈ ના કાર્યકારી સેક્રેટરી. અને અમૂલ ડેરીના એમડી જયંત મહેતા. અમૂલનું ફૂલ ફોર્મ પૂછાય છે પરીક્ષાઓ, બરોબર. તમે જૂના પેપર જોયા હોય ને તો એટલા માટે લખીને રાખજો, મોઢે કરીને રાખજો. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, બરોબર છે. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ છે. અમૂલની સ્થાપના ક્યારે થઈ હતી? 14 ડિસેમ્બર 1946. સ્થાપક કોણ હતા? ત્રિભુવનદાસ પટેલ. અમૂલના આ 3 લાઈન મૂકી છે ને આપણે, 3 લાઈનમાંથી પ્રશ્નો આવે છે, બરોબર. અમૂલ ડેરીના સ્થાપક કોણ? ત્રિભુવનદાસ પટેલ. સ્થાપના કયા વર્ષે થઈ હતી? અને અમૂલ ડેરીનું ફૂલ ફોર્મ શું છે, બરોબર. બીજું પૂછાય છે એનું મુખ્યાલય કઈ જગ્યાએ છે? બોલો. આણંદમાં છે. આ તો જો કે આમ કહેવાનું ના હોય, આ તો ખબર જ હોય, પણ છતાંય આપણે ચલાવ્યું કે ભાઈ. 14મું. સ્લિનેક્સ 2024 ભારત અને શ્રીલંકા વચ્ચેની કવાયત કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? આપણે અત્યાર સુધી આ પ્રશ્ન આપણે ટ્વિસ્ટ કર્યો, બરોબર. અત્યાર સુધી આપણે એમ કહેતા કે ભાઈ આ એરિયા કવાયત છે, એ ભારત અને
કયા દેશ વચ્ચે યોજાઈ રહી, બરોબર. પણ જીપીએસસી આવા ટ્વિસ્ટ કરતી રહી છે. આ વખતે તમને છે ને બંને દેશ બી આપી દીધા કે જાઓ કયા દેશ વચ્ચે યોજાય છે, પણ એ કોઈ કયા ક્ષેત્રમાં યોજાઈ છે. આર્મીની એક્સરસાઇઝ હતી, નેવીની હતી, ડિઝાસ્ટરની હતી, એરફોર્સની હતી, બરોબર છે. સ્લેનેક્સ નેવીની એક્સરસાઇઝ હતી, બરોબર છે. અને આપણે કેવું છે આજકાલ કાલમાં છે ને આ પ્રશ્નો બહુ પૂછાય સૈન્ય અભ્યાસના ને એના, એટલે એક લેક્ચરમાં છે ને આ બધું કન્ફ્યુઝન વાળું છે ને બધું ક્લિયર કરી નાખ્યું છે કે કઈ એક્સરસાઇઝ નેવીની છે, કઈ એરફોર્સની છે, બરોબર, કઈ ડિઝાસ્ટરની છે, અને કઈ એક્સરસાઇઝ કયા દેશો વચ્ચે યોજાય છે. ડિઝાસ્ટર એટલે આપત્તિ, જેમ કે પેલું વાવાઝોડું આવે ને, કયું આવ્યું હતું હમણાં ભારત જોડે વાવાઝોડું, જેને સાઉદી અરેબિયાએ નામ આપ્યું હતું ફેંગલ હતું, જેને સાઉદી અરેબિયા દ્વારા નામ આપવામાં આવ્યું હતું સાયક્લોનના, બરોબર. એ બધી બાબત એટલે ડિઝાસ્ટર. એના માટે પણ સૈન્ય કવાયત યોજાય છે કે ભાઈ આવી આપત્તિની સિચ્યુએશન હોય તો એ દરમિયાન કેવી રીતે આપણે રિએક્ટ કરવું, કઈ રીતે બચાવ કરવો. કેવું છે કે ઇન્ડિયા હોય તો એની પોતાની નીતિઓ છે, એના પોતાના ટ્રીકો છે. પછી સામે શ્રીલંકા દેશ પણ આવે, બરોબર, તો શ્રીલંકાની બી અલગ નીતિ ને ટ્રીકો હોય, એટલે બંને એકબીજાની ટ્રીકો અને નીતિઓ શીખે કે ભાઈ કઈ રીતે આપણે ડિઝાસ્ટરની બાબતમાં કાર્ય કરવાનું છે, બરોબર. તેવી રીતે એરિયા સ્લિનેક્સ છે ને એ નેવીની એક્સરસાઇઝ છે, બરોબર. પચીસમો પ્રશ્ન, એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? જોઈ લો ફોટો, કોણ છે બોલો? સમ્મી સિલ્વા. એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે સમ્મી સિલ્વા. જયંત મહેતા કોણ હતા? અમૂલના એમડી. તો જય શાહ આઈસીસીના ચેરમેન હતા. તો દેવજીત સેકૈયા બીસીસીઆઈના કાર્યકારી સચિવ છે. યાદ રાખજો, કાર્યકારી સચિવ. 26મો પ્રશ્ન, દેશની પ્રથમ, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જો આઈએમપી, દેશની પ્રથમ સ્વદેશી મેકોલાઇડ એન્ટીબાયોટિક દવાનું નિર્માણ થયું છે તે નીચેનામાંથી કઈ દવા છે? દેશની પ્રથમ સ્વદેશી મેન્કોલાઇડ એન્ટીબાયોટિક દવાનું નિર્માણ થયું છે તે નીચેનામાંથી કઈ દવા છે? બરોબર. બીજા કોઈને કઈ કહેવું છે? જો ઓપ્શન્સ આપણે મૂક્યા છે, ઓપ્શન્સ એવા મૂક્યા છે ને કે જે બીજા બધાને ખબર હોય છે. આ સોફ્રામાઇસિન થી બધા પરિચિત હશે. શું છે? બરોબર, ટ્યુબ આવે છે, બરોબર, કે જે વાગેલું હોય કે બળ્યું હોય તો એના પર લગાવે છે બધા. એન્જીથ્રોમાઇસિન છે, એનાથી એ પરિચિત હશે, બરોબર, એ બી એક એન્ટીબાયોટિક દવા છે. તાવ ને એવું, નિમોનિયા ને એવું હોય, શરદી ખાંસી, તો એન્જીથ્રોમાઇસિન આપવામાં આવે છે નોર્મલ. અને પેરાસિટામોલ તો આપણને આખું જગ જાણકાર છે પેરાસિટામોલ થી તો, બરોબર. અમુક ના તો એવી મોઢે ચડી ગઈ હોય ને, સામેના વ્યક્તિને કઈ બી જોઈએ પેરાસિટામોલ લઈ લો, બરોબર. પણ એન્ટીબાયોટિક દવાનો બહુ એ ખતરનાક છે ઉપયોગ. તો આમાં જવાબ આવશે નેફ્રિપોમાઇસિન જવાબ આવશે આમાં, બરોબર. ભારતની પ્રથમ સ્વદેશી મેકોલાઇડ એન્ટીબાયોટિક દવા નેફ્રિપોમાઇસિન છે. હવે એન્જીથ્રોમાઇસિન દવા છે ને એ પણ એન્ટીબાયોટિક દવા જ છે, પણ ભારતની સ્વદેશી બનાવેલી નથી. હવે હાલ આપણે આ દવાનો ઉપયોગ કરીએ છીએ એન્જીથ્રોમાઇસિનનો. હવે આના કરતા 10 ગણા વધારે ઇફેક્ટિવ છે આ દવા જે ભારતે સ્વદેશી રીતે બનાવી છે. એવું કહેવાય કે એન્જીથ્રોમાઇસિન છે ને એનાથી તમને નિમોનિયા થયો હોય ને, કોરોના સમયે નિમોનિયાનું પ્રચલન વધી ગયું હતું. તો નિમોનિયા થયો હોય ને તો એ તમને 15-20 દિવસ તમારે એન્જીથ્રોમાઇસિન લેવી પડે. પણ જો તમે નેફ્રિપ્રોમાઇસિન છે ને આ જે નવી બનાવીએ આપણે, એ 3 દિવસ લો ને તો તમને નિમોનિયા મટી જાય.
હવે એવું નહીં કે આ પેલા જેવું નહીં કે બધું હવામાં ફેંકવાની વાત છે. આના ક્લિનિકલ ટ્રાયલો થયા છે અલગ અલગ દેશોમાં, એના પછી જાહેર કરવામાં આવ્યું છે. આવી રહ્યું જો ઇન્ડિયાઝ ફર્સ્ટ ઇન્ડિજિનિયસ એન્ટીબાયોટિક નેફ્રિથોમાઇસિન ફોર રેઝિસ્ટન્સ ઇન્ફેક્શન. બરોબર, ન્યુમોનિયાના ઇલાજ માટે ખૂબ ઉપયોગી છે. ન્યુમોનિયાના ઇલાજ માટે ખૂબ ઉપયોગી થશે. પેલું તો આપણે બનાવી છે તો એ તો ખબર હોય છે ને ભાઈ ઉપયોગ ક્યાં કરવાનો છે. એટલે ન્યુમોનિયાના ઇલાજ માટે આ એન્ટીબાયોટિકનો વિકાસ લખતા રહેજો. એન્ટીબાયોટિકનો વિકાસ વાખાર્ટ લિમિટેડ અને જીવ પ્રૌદ્યોગિકી ઉદ્યોગ અનુસંધાન દ્વારા કરવામાં આવ્યો છે. કોના દ્વારા વિકાસ કર્યો છે? વાખાર્ટ લિમિટેડ અને જીવ પ્રૌદ્યોગિક ઉદ્યોગ અનુસંધાન, આ બંને ભેગા થઈને આ દવા બનાવી છે. એવું કહેવાય છે આ દવા પર 14 વર્ષથી બનાવવાનો પ્રયત્ન ચાલતો હતો. 14 વર્ષે દવા બની છે અને અંદાજિત 500 કરોડનો ખર્ચ થયો છે દવા બનાવવા પાછળ. 500 કરોડ, 5 ડા 2 મીંડા 500 કરોડ જેટલો ખર્ચ થયો છે દવા બનાવવા પાછળ. 27મો પ્રશ્ન, ભારતીય સેનામાં જનરલ જેવા માનદ પદથી વિશ્વના કયા દેશના આર્મી ચીફને સન્માનિત કરવામાં આવ્યા છે? જો આ વિશ્વના, આમ ન તો ઓળખો છો આપણે બધા, રાજનાથસિંહ છે આપણા સંરક્ષણ મંત્રી, એટલે આ કયા દેશના હશે? જો અહીંયા ઓપ્શન્સ જુઓ તમે, તમને ખબર પડશે ઓપ્શન્સ જોવાથી. પેલું તો એમને જોઈને ખબર પડે છે કે અમેરિકાના તો નથી. બરોબર, નેપાળના છે. બરોબર, નેપાળના છે. હા ભાઈ, ભારતીય સેનામાં જનરલ જેવા માનદ વેતનથી કયા દેશના આર્મી ચીફ? નેપાળના આર્મી ચીફ છે. બરોબર, આપણા દેશના આર્મી ચીફ કોણ છે? ઉપેન્દ્ર ત્રિવેદી. તો આ આર્મી ચીફનું નામ શું હશે? નેપાળના આર્મી ચીફનું લખી દેજો. અશોકરાજ સિગદેલ. નેપાળના આર્મી ચીફ છે અશોકરાજ સિગદેલ. કે જેમને જનરલનું પદ આપવામાં આવ્યું છે, એ પદથી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે તમે થોડુંક ટ્વિસ્ટમાં જાઓ તો હજુ તો 20 દિવસ બી નહીં થયા, આપણા આર્મીના ચીફ ભૂપેન્દ્ર ત્રિવેદીને નેપાળ દેશે કમાન્ડર ઇન ચીફની પદવી આપી. બરોબર, આપણા ઉપેન્દ્ર ત્રિવેદી નેપાળ બાજુ ગયા છે કે લો કમાન્ડર ઇન ચીફની પદવી લેતા જાઓ. બરોબર, આ ભાઈ ઇન્ડિયા એટલે ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબે વાત કરી રાજનાથસિંહને કે યાર આપણે ગયા હતા, માન સન્માન કર્યું તો આપણે કરવા કે થોડું માન સન્માન, કઈ વાંધો નહીં કે જનરલનું પદ આપી દો. એટલે ભાઈ એમને જનરલનું પદથી સન્માનિત કરવામાં આવ્યા છે. બરોબર, 2 દિવસના પ્રવાસે હતા ભારતના. એમાં નેપાળની રાજધાની કઈ છે? નેપાળની પર્યટન રાજધાની કઈ છે? બોલો, નેપાળની પર્યટન રાજધાની પોખરા. લખી દેજો, નેપાળની પર્યટન રાજધાની પોખરા. નેપાળના વડાપ્રધાન કોણ છે? નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી છે. નેપાળના વડાપ્રધાન છે કેપી શર્મા ઓલી. આજના જ કરંટ અફેરમાં આપણે નેપાળ વિશે કેટલી વિગત ભણ્યા છે? પહેલું તો નેપાળના ચીફ છે, એમને આપણે બહુમાન આપ્યું અશોકરાજ સિગદેલને, એનું જનરલ. બીજું, આપણું સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ કયા દેશ સાથે એમઓયુ કર્યા? નેપાળ સાથે. ત્રીજું શું ભણ્યા નેપાળ વિશે? એ તો આગળ ભણ્યા હતા, ઉપેન્દ્ર ત્રિવેદીને કમાન્ડર ઇન ચીફની પદવી આપી નેપાળ દેશે. ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં સહી કરવા માટે તૈયાર થઈ ગયું છે ભારતનું કયું દેશ? નેપાળ. બરોબર, આવી ગયું છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બરોબર, તમે કંટાળી ગયા છો એટલે જ આપણે ફાસ્ટ લીધું છે.
હા એટલે લખવાનું રહી ગયું, પીપીટી થી લખી નાખજો, કાં તો પછી વિડીયો જોઈ જોઈને લખી નાખજો. બોલો. ઓલી ઓલી કેપી શર્મા ઓલી. કોહલી નથી, બરોબર. ચલો, જય હિન્દ જય ભારત. બરોબર, લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર આપણે કીધું ને એમ કે હવે જે સૈન્ય કવાયત થઈ છે ને વર્ષ દરમિયાન એનો આપણે નેક્સ્ટ લેક્ચર લઈશું. એટલે જે કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે, સ્લિનેક્સ કયા દેશો વચ્ચે થયો હતો? ભારત અને શ્રીલંકા વચ્ચે. કયા ક્ષેત્ર સાથે? નેવી સાથે સંકળાયેલું છે. હરિમાઉ શક્તિ કયા દેશ વચ્ચે થયો હતો? ભારત અને મલેશિયા વચ્ચે. એ સૈન્ય હતો. બરોબર છે. તો આટલે રાખો લેક્ચર આજનું. મળીએ.